તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે સક્ષમ ઉમેદવાર હશે તો ખુલીને સમર્થન આપે, સક્ષમ ઉમેદવાર નહીં હોય તો ભાજપ સામે લડીશ। રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો તેવું નિવેદન મધુ શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવ્યું છે। તો વડોદરામાં પૂર્વ એમએલએ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે, સક્ષમ ઉમેદવાર નહીં હોય તો તેઓ ભાજપ સામે લડશે અને સક્ષમ ઉમેદવાર હશે તો ખુલીને સમર્થન આપે। આ પ્રકારનું નિવેદન વડોદરાના પૂર્વ એમએલએ દ્વારા આપવામાં આવ્યું છે। વડોદરાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। મધુ શ્રીવાસ્તવે મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે સક્ષમ ઉમેદવાર હશે તો ખુલીને સમર્થન આપીશ અને સક્ષમ ઉમેદવાર નહીં હોય તો ભાજપ સામે લડીશ। રંજનબેનના શાસન વખતે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પણ મધુ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યા છે। મધુ શ્રીવાસ્તવ દ્વારા આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે। વડોદરાના પૂર્વ એમએલએ દ્વારા આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે। મધુ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપવામાં આવ્યા છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે। એના પર આધાર છે અને એક જ વર્ષમાં મોખરું મેદાન મળ્યું છે તો કોઈ બી ચાન્સ છોડી શકતા નથી, પણ સિચ્યુએશન એ છે કે કેટલા ઉમેદવાર ઉભા રહે છે, કોંગ્રેસમાં કેટલા, ભાજપમાં કેટલા, આમ પાર્ટીમાં કેટલા ઉમેદવારો કઈ જાતિના ઉભા રહે છે, ત્યારે સમીકરણ બદલાવે। એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે અને મેદાન એ ભાજપના વિરુદ્ધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે, યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ। શું કે છે મધુભાઈનું સ્ટેન્ડ શું? ફરીથી મધુભાઈ ચૂંટણી લડશે? 110% લડવાનું છે જ, પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની તો જરૂર નથી। અને અમે જ્યાં બી કદમ મેક્યા છે ત્યાં વિજય થતો જ આવ્યો છે। બજરંગબલીના આશીર્વાદથી બધું જ સારું થતું આવ્યું છે। શું કહેશો? હવે તો જે અપક્ષ ઉમેદવાર હતા, જે ધારાસભ્ય બન્યા હતા અને હવે ભાજપમાં આવી ગયા છે, ભાજપ એમને ટિકિટ આપવી પૂરેપૂરી શક્યતા છે, એ જો લડે છે તો કોંગ્રેસ પહેલા જ મેં કીધું ભાજપના વિરોધમાં પહેલું જ કહી દીધું, એમાં કોઈ સવાલ જ નથી। અગાઉની ચૂંટણીમાં બી ભારતીય જનતા પાર્ટી એમના માટે આખી જવાની ઝોકી દીધી, પૈસા બી ઝોકી દીધા, 1 રૂપિયાનું બી કરેક્શન નહીં કર્યું અને ભારતીય જનતા પાર્ટીને કોર્પોરેશનથી લઈને જિલ્લા પંચાયતને સંસદ સુધી લાવવાના પ્રયાસ કર્યા।